જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. ઘરમાં જીવજંતુઓનું આવવું ખૂબ જ શુભ સંકેત છે. આ 10 એવા જીવજંતુ છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુ આપણા ઘરમાં આવે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી આપનેથી પ્રસન્ન છે. જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે અને તમારો જે પણ ખરાબ સમય હતો, તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધું સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે. જો આ 10 પ્રકારના જીવજંતુ ઘરમાં આવે છે તો ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. અને જીવજંતુઓના વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા જ રહેજો. 1 નંબર જોઈએ, ગરોળી. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવા ઘણા લોકો છે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે એને ન મારવી જોઈએ. તમારે એવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળી જુઓ છો અથવા તો તમે પૂજા કરતા હોય ત્યારે તમારી નજીક ક્યાંય પણ ગરોળી જોવા મળે તો તે સંકેત છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દીથી સુધરશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું. ગરોળી ખૂબ જ શુભ સંકેત લાવે છે. જો તમને ક્યાંય પણ 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે ભૂલથી પણ ગરોળીને ક્યારેય ન મારવી જોઈએ. 2 નંબર, કાચબો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરે કાચબો આવે છે તો સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે, કારણ કે કાચબો ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે. શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કશ્યપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં તેના આગમનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ વધારો થાય છે. 3 નંબર છે છછુંદર. જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે, તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલતા રોકી શકે. જે ઘરમાં છછુંદર જાય છે તે ત્યાં જ શુભ સંકેત લાવે છે. જે ઘરમાં છછુંદર પ્રવેશે છે એ ઘરની કિસ્મત ચમકવા લાગે છે. છછુંદર ખૂબ જ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિએ ચારે બાજુ છછુંદરના ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નથી આવે. તે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આવવું આપણા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે. જો આપણા ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ચારે બાજુ છછુંદર ચક્કર લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધન પ્રાપ્તિના સંકેત મળે છે. જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે. એટલા માટે તો જે ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તે ઘરમાં ભાગ્ય ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત હોય છે. 4 નંબર જોઈએ, વીછી. જો તમારા ઘરમાં વીછી દેખાય તો સમજવાનું કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે. પરંતુ જો તમે 2 વીછીને એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘર છોડીને જઈ રહ્યા છે. અને જો તે એવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. જે નાના વીછી નીકળે છે તે ગરીબ અને દુઃખ દર્શાવે છે,
પરંતુ જો તમે બે વીછીને એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે, તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. અને વીછી સોનેરી રંગનો હોવો જોઈએ. જો સોનેરી રંગનો વીછી ના હોય તો તે નિશાની માનવામાં આવતું નથી. 5 નંબર છે ભમરો. જો તમારા ઘરે ભમરો આવે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત આવી રહ્યું છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે, જીવનમાં ખુશીઓ લાવવા માટે, જીવનને વધુ સારું બનાવવાનો સંકેત લાવે છે. ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઘરે ભમરો આવે તો સમજવું કે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે અને ભગવાન કુબેર તે ઘરમાં ભંડારના દરવાજા ખોલે છે. એટલા માટે જે ઘરમાં ભમરો પ્રવેશ કરે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. જો તમારા ઘરે ભમરો આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવાનો સમય બહુ જલ્દી આવે. 6 નંબર જોઈએ કીડીઓ. કીડીઓ ખૂબ જ શુભ સંકેત લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો સમજી લો કે જલ્દી જ તમારું ભાગ્ય તમારા સાથ આપવાનું છે. ખૂબ જ જલ્દી તમારો દુઃખનો દિવસો દૂર થવાના છે અને તમારા ઘરની ખુશીઓ આવશે અને તમારા પરિવારના સભ્યોને પ્રગતિ થશે. જો કીડી પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લેવું કે તમે યાત્રા પર જવાના છો. તમે તમારી પસંદગીના કોઈ પણ સ્થાનમાં મુલાકાત લઈ શકો છો. તમે કોઈ શુભ યાત્રા પર રવાના થઈ શકો છો. જો કીડીઓ ઉત્તર દિશાની બહાર આવે તો સમજી લો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ આવવાનો છે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે હવે દૂર થઈ જશે. જો દક્ષિણ દિશાથી કીડીઓ બહાર આવવા જોવા મળે અથવા તો દક્ષિણ દિશાથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશતી જોવા મળે તો તમારે સમજી જ લેવું જોઈએ કે તમારે અચાનક ક્યાંકથી પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. કીડીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે. જો શક્ય હોય તો કીડીઓના દરરોજ ખાંડ મિશ્રણ લોટ ખવડાવવો જોઈએ. આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમારો અવરોધ દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો. એટલા માટે જો શક્ય હોય તો દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. 7 નંબર છે મધમાખી. તમે મધમાખીનો મધપૂડો તો જોયો જ હશે. જો મધમાખીઓ એ તમારી આસપાસ કે તમારા ઘરમાં અથવા કે જે ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવ્યો હોય તો તે ઘરમાં ક્યારેય બરકત નહીં આવે. તેના નસીબમાં ઘણા છિદ્રો છે. જે રીતે મધમાખીના મધપૂડામાં નાના નાના કણ હોય છે અને લાખો હજારો છિદ્રો હોય છે, એ જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરમાં લોકો નસીબમાં એટલા કાણા હોય છે કે તેમનું નસીબ સાથ નથી આપતું. એટલા માટે તમારા ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવવા દ્યો જ નહીં. 8 નંબર છે પતંગિયું. જે ઘરમાં પતંગિયું આવે છે તે ઘરમાં ખૂબ જ અશુભ સંકેત લાવે છે. તમે જોયું હશે કે પતંગિયું સતરંગી હોય છે. જે રીતે પતંગિયું રંગબેરંગી હોય છે તે ખૂબ જ સુંદર દેખાય છે. એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આપણા જીવનમાં રંગ ફેલાવે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે લાગે છે. એટલા માટે ઘરમાં પતંગિયાનું આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રે વાત સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે ત્યારે તે હંમેશા શુભ સંકેત લઈ આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે તમારા ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. જો ત્યાં કરોડિયાના ઝાડા હોય તો તેને સાફ કરો. કરોડિયાને ક્યારે પણ ઘરમાં ના રહેવા દો. કરોડિયાના ઝાડા તે તરત સાફ કરી નાખો. જો આપણા ઘરમાં કરોડિયાના ઝાડા હશે તો આપણા ઘરની પ્રગતિના માર્ગ 100% બંધ થઈ જશે. એટલા માટે ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ન હોવા જોઈએ. ખાસ યાદ રાખવાનું, કરોડિયાના ઝાડા તરત જ સાફ કરવા જોઈએ. કરોડિયાના ઝાડાના કારણે દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતા નથી. એટલા માટે કરોડિયાના ઝાડાને હંમેશા
તમારા ઘરને દૂર રાખો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરજો તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળશે નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.